તમે જુઓ, સાવ ન રડી શકતો પુરુષને એની મા, એની પત્ની એક વખત પૂરી સમગ્રતાથી હાથ ફેરવે ને તો એક વખત તો એનું માથું નીચું નાખી દે, ખભાની તલાશમાં છે. એને કોઈ ખોળો ને ખભો જોઈએ છે કે જ્યાંથી રડી અને એકાદ એવો હાશકારો મેળવી શકે, તું જા, હું છું તારી સાથે. સધિયારો લેવા માટે એક પુરુષ એક સ્ત્રી પાસે આવે છે. અને ત્યારે આપણે એમ કે તમે રોઈ પડો તમારું શું થાય? પહેલું વાક્ય આપણું, તમે ઢીલા પડો તમે બધા શું કરીએ? એક ક્ષણે એને ઢીલો પડી જવા દે. એ ઢીલો પડવું નથી, ખાલી થવું છે. ફરક છે. એ ખાલી હશે તો તમે એમાં હિંમત ભરી શકશો, તો એમાં તમે સાહસ ભરી શકશો, તો એની અંદર તમે નવી ચેતના ભરી શકશો અને કાલ સવાર જુદી પાડી શકશો. આ વાત આખી સાવાર પાડવાની છે. મારો સમય પૂરો થઈ ગયો છે મને ખબર છે, પણ સ્ત્રીની કથા કરવા બેસીએ અને 5000 વર્ષની પીડા કેમ કલાકમાં પૂરી કરવી? એક બીજી નમ્ર મારી વિનંતી છે કે દીવમાં આજ સવારે એક સુંદર મજાની સંસ્થાની મેં વિઝિટ કરી કે જેવા બાળકો કે જેમની માતા પિતા ક્યાંક મૂંઝારામાં છે, કારણ કે અત્યારે આપણને બધાને આપણું બાળક ઓછા માર્ક લાવે ને, ઓછા માર્ક તોય ગમતું નથી, તોય આપણે સ્વીકારતા નથી. તો તમે વિચાર કરો કે જેના બાળકો 20 વર્ષ 23 વર્ષના થાય તોય ચાલી ન શકે, બોલી ન શકે, સમજી ન શકે, ટોયલેટ ટ્રેન ન હોય, એવા મા બાપની પીડા ક્યારેક જોજો. એવું સુંદર મજાનું એક સેન્ટર ચલાવતા બાળકોનું બહાર એક સરસ મજાનો વિભાગ છે. દીવવાસીઓને 2 હાથ જોડીને વિનંતી છે કે એમની પાસે 40 બાળકો છે. દીવની વસ્તી 400 થી 500ની તો હશે ને. 500 લોકો વચ્ચે 40 થી 50 આવા બાળકો મોટા ન થઈ જાય યાર. ઈશ્વરને કાંઈક શ્રદ્ધા તો તમારા માનવ્યમાં હશે ને કે આ ખૂણામાં એવા બાળકો આપ્યા કે આ બધાની વચ્ચે આટલા બાળકો સચવાઈ જશે. થોડી એમને હૂંફની જરૂર છે, તમારા સહકારની જરૂર છે. ક્યાંક એની બનાવેલી મીણબત્તી તમારા ઘરમાં લાઇટ જઈને અંધકાર દૂર કરે છે ને, ટ્રસ્ટ રાખજો એ અંધકાર ત્યાંય તમને ઉજાળા કરશે. એ માત્ર તમારા ઘરનો અંધકાર દૂર નહીં કરીએ, ઓલું વેતરણી પાર કરતી વખતે ફાનસે કદાચ બની શકે આ બાળકોની મળેલી મીણબત્તી થકી તમને મળતો હોય. આટલી નિસ્બત દાખવજો. જે સ્ત્રીઓનું અહીંયા સન્માન થયું છે, આ સમાજની ઓકાત નથી કે તમારી પીડાનું અમે સન્માન કરી શકીએ, પણ તમારામાં રહેલી દેવીને અમે વંદન કરીએ છીએ ખાલી. અને આ સમાજે સ્ત્રી ઉપર કરેલો બહુ મોટો અન્યાય છે. મેં તો અનેક વાર કીધું છે કે તમે અમને દેવી કહો એટલે તમે એમ કહો તમે 1000 હાથવાળા, એટલે અમારે 4 બાજુ કામ કર્યા રાખવાનું. તમે અમને સહનશીલની મૂર્તિ કીધી એટલે મારે થાકવાનું નહીં. તમે અમને અંબા કયો, માતાજી કયો, દુર્ગા કયો, મહાકાળી કયો, બધાય અમને માતાજી કહે. માતાજી અમને એટલા માટે કહેવામાં આવે છે, શક્તિ અમને એટલા માટે કહેવામાં આવી છે કારણ કે તમે અમને માણસ કહો ને તો તમારે અમને માનવ અધિકારો આપવા પડે. આ માનવ અધિકારો નહોતા દેવા ને એટલે દેવી કીધી. બરાબર ને? ન કરે નારાયણને અધિકાર માગશે તો, પગાર માગશે તો, કેઝ્યુઅલ લીવ માગશે તો, હાફ CL માગશે તો, એના કરતા એને તું પૂજનીય વંદનીય. પણ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ તે, પુરુષોએ તે, બાળકોએ તે, યુવાનોએ તે, જો તમે તમારા ઘરમાં ઉમરો પૂજતી ઉમરાવાળીને નથી પૂજીને એને રાજી નથી રાખીને તો આ જગતની એકેય ડુંગરાવાળી તમારાથી રાજી નહીં રહે. એને પ્રસન્ન કરવાનો સાદામાં સાદો રસ્તો એક જ છે, તમારા ઘરની પત્ની, તમારી મા, તમારી મિત્ર, તમારી બેનપણી, એને થોડોક જીવવાનો અધિકાર આપો, એને થોડોક નાનો અધિકાર આપો, એને થોડું સન્માન આપો અને થોડા એના હાકાર નકારનું એનો રાજીપો ક્યાં છે એ એને નક્કી કરવા દો. બીજું કોઈ જ આ સ્ત્રીઓ ક્યાં માગે છે? તમારી પરંપરાઓ સાચવીને તો બેઠી છે. તમે વર્ષોથી નક્કી કર્યું પતિ ગુજરીત એટલે સાડીમાં પીને નહીં ભરાવાની, ચપ્પલ નહીં પહેરવાની, ચાંદલો નહીં કરવાનો, આ નહીં ખાવાનું. કરે છે પણ હસવાનો અધિકાર તો આપો.
અને અહીંયા બેઠેલા બે હાથ જોડીને સ્ત્રીઓને વિનંતી છે કે થોડા રંગોનો અધિકાર ને થોડાક આનંદનો અધિકાર આ સ્ત્રીઓને આપો, તો આવડા મોટા સંગઠનો આશય પૂરો પાડશે. 2023માં તમે જો આકાશમાં ઉડતી સ્ત્રીઓના વંદન કરતા હોય તો ક્યાંક ભોયરાના 7 પાતાળમાં બેઠીને તમારી 5000 વર્ષની સંસ્કૃતિ સાચવીને બેઠેલી સ્ત્રીને તો વંદન કરો. જો તમે નવરાત્રિમાં 9 દિવસ એ મૂર્તિને ચાંદલો કરીને તમને એવું લાગતું હોય કે તમારા અરમાનો અને સ્વપ્નાઓ પૂરા થઈ જશે, ચોક્કસ એ 1000 હાથવાળી દેવાવાળી બેઠી છે, કરશે તમારા સ્વપ્નાઓ. પણ ટૂંકામાં ટૂંકો રસ્તો આવી કોઈક સ્ત્રીના કપાળ ઉપર ચાંદલો કરશે તો એનો હાશકારો તમારા સ્વપ્નમાં બળ પૂરું પાડશે. આટલી જ નમ્ર અરજ છે સ્ત્રીઓને કે થોડા આવા રિવાજમાંથી સ્ત્રીઓને બહાર લાવો, થોડો એને જીવવાનો અધિકાર આપો. એ સ્ત્રી હસી શકે. સુંદર સ્ત્રીઓ જોઈને એની અંદરથી ચીસ ન નીકળે પણ એનેમાંય આનંદ નીકળે ને એટલું કરો. કારણ કે જ્યારે એ અમને બધાને જોવે છે ને ત્યારે અમને ક્યારેક પાપ જેવું લાગે છે કે અમે શું કરીએ તારી માટે. અમને એવું ફીલ ન થાય એટલો અધિકાર અહીંયા બેઠેલા તમામ પુરુષોને, સમાજના વડાઓને વિનંતી છે કે થોડી સમજાવીને, કારણ કે હજી પણ પુરુષોથી ચાલતો સમાજ છે. ક્યાંક તમારા હકારથી, ક્યાંક તમારા સહકારથી કદાચ કોઈક સ્ત્રીનું જીવન આગળ વધી શકતું હોય, એને માત્ર થોડો ઘણો રંગોનો અધિકાર આપો, એટલી નમ્ર અરજ છે. ધન્યવાદ. ખૂબ જ સુંદર, ખરેખર સાંભળીને અંદરથી એક નારી શક્તિની વેદના જે આપણા સમાજને જરૂરી છે એ જાણવા મળ્યું, શીખવા મળ્યું. બેનની અંતરની વેદના જે બેનને બોલતા બોલતા પણ આંખમાં આંસુ આવી ગયા, ખૂબ જરૂરી છે. જ્યારે આકરો તાપ વરસતો હોય, કાળઝાળ ગરમી વરસતી હોય અને એમાં અચાનક વાતાવરણનો પલટો થાય, સરસ મજાના વાદળા ઘેરાઈ જાય અને વરસાદના છાંટા પડે અને જે ભીની માટીની સુગંધ આવે અને જે અનુભવ થાય, આનંદનો અનુભવ, એવું નેહલબેન શ્રી તમને સાંભળીને એવો જ આનંદનો અનુભવ થયો છે. ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય નેહલબેન માટે. એક હમણાં ફિલ્મ આવી હતી હેલ્લારો, બરાબર, સરસ મજાનું એમાં ગીત હતું અને એ ગીત એટલું બધું હિટ ગયું હતું, વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ. સરસ મજાનું એમાં એક નાનકડું વાક્ય છે, હજ્જડ પાંજરું પોળું થયું, હજ્જડ પાંજરું પોળું થયું, પણ પાંજરું પોળું થયું, તૂટ્યું નથી. તો દરેક નારીને વંદન અને દરેક નારીને પોતાના અધિકાર માટે એકવાર વાત કરવાની જરૂર છે.